ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા વખતના લેક્ચરમાં આપણે કાર્બન અવરોધક વિશે ભણી ગયા કે કાર્બનનું એક સ્વરૂપ એટલે ગ્રેફાઇટ, અને ગ્રેફાઇટ જ્યારે શુદ્ધ સ્વરૂપે હોય ત્યારે વિદ્યુતના સુવાહક તરીકે વર્તે, પણ એમાં રેઝિન મિશ્ર કરી દઈએ એટલે ગ્રેફાઇટ અને રેઝિનનું મિશ્રણ એ અવરોધક તરીકે કાર્ય કરે. અને આવા અવરોધક એ કદમાં નાના હોય, અવરોધની એની રેન્જ આપણને ઘણી વધારે મળે, એટલે કે લગભગ 10⁻² ઓહ્મ થી શરૂ કરી અને 10⁹ ઓહ્મ સુધીનો અવરોધ ધરાવતા અવરોધો મેળવી શકાય. એટલા માટે ઇલેક્ટ્રોનિક્સમાં એનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હતો. તો એ આપણે વાત કરી કાર્બન અવરોધકની. હવે જોઈએ કે જુદા જુદા તત્વો માટે અવરોધકતા અને તાપમાન વચ્ચેના સંબંધો. એટલે કે અહીંયા અવરોધકતા અને તાપમાન એ બે વચ્ચેના સંબંધ, એની કંઈક વાત કરીએ. જો આ સંબંધ માટે આપણે એક સૂત્ર ઉતારવી ગયા કે અવરોધકતા ρ બરાબર, અહીંયા આપણને સૂત્ર મળતું હતું m/n² કે જ્યાં આ ટાઉ એટલે એ ઇલેક્ટ્રોનનો રિલેક્સેશન સમય હતો. એટલે કે એની બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતો સમય. એ સામાન્ય રીતે ધાતુ તત્વ જોઈએ તો ધાતુ તત્વમાં જેમ તાપમાન વધે એમ શું થાય કે આ ઇલેક્ટ્રોન જે છે એની ગતિ ઉર્જા વધે. એટલે કે ઇલેક્ટ્રોનની ઝડપમાં વધારો થાય અને ગતિ ઉર્જા વધે, આથી ઇલેક્ટ્રોનની ઝડપ વધે. અને ઝડપ વધે તો અહીંયા આ રિલેક્સેશન ટાઈમ ટાઉમાં ઘટાડો થાય. અને રિલેક્સેશન ટાઈમ ઘટે એટલે એને અવરોધકતા વધે, માટે કહી શકાય પરિણામે આ અવરોધકતા ρ વધે. આ ધાતુઓના કિસ્સામાં વાત થઈ, પણ એમાં જુદી જુદી ધાતુઓમાં એ અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ આપણને જુદો જુદો મળે. દાખલા તરીકે અહીંયા આગળ જો અવરોધકતા અને તાપમાન વચ્ચેના સંબંધ લો તો આ ρ અને તાપમાન T, આ બે વચ્ચેનો એક પ્રાયોગિક સંબંધ મળે. આ જે સંબંધ છે એ આપણે સૂત્ર તારવતા નથી, એ પ્રાયોગિક રીતે મળતો સંબંધ છે. ચાલો આ સંબંધ તમને શું કહે છે કે T તાપમાને અવરોધકતા ρT બરાબર ρ0 into bracket 1 plus alpha into T minus T0. આ એક અગત્યનો સંબંધ આપણને અવરોધકતા અને તાપમાન વચ્ચે મળે, જેમાં આ ρT એટલે T તાપમાને અવરોધકતા તો અહીંયા ρ0 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા, જ્યારે આલ્ફા
એટલે અહીંયા આગળ આપણે કહીશું એ તત્વના અવરોધકતાનો તાપમાન ગુણાય એ અવરોધકતાનો તાપમાન ગુણાંક કહેવાય. જ્યારે T0 એટલે અહીંયા આગળ 0 ડિગ્રી સેલ્સિયસ અથવા એ પ્રારંભિક તાપમાન. પરિણામે આ જે ρ0 છે એ 0 ડિગ્રી સેલ્સિયસ અથવા એ T0 તાપમાનને અવરોધકતા એવું કહી શકાય. તો આ આપણને અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ મળે. ચાલો આ સંબંધમાં હું આને આમ સાદુરૂપ આપું. હું આમ લખી શકું ρT જોઈએ કૌંસ છોડતા જાઓ અને કૌંસ છોડીને એને સાદુરૂપ આપો. તો જો એ રીતે સાદુરૂપ આપીશું તો ρT બરાબર હું આમ લખી શકું કે ρ0 પ્લસ ρ0 આલ્ફા t માઈનસ ρ0 આલ્ફા t0. એટલે આ આપણને એક આ પ્રકારે સાદુરૂપ આપવાથી કિંમત મળે. ચાલો આના પરથી હું આનું તાપમાનની સાપેક્ષમાં વિકલન કરીએ. જે વિકલન કરીશું તો અહીંયા dρt upon dt is equal to d ρ0 upon dt plus d by dt of ρ0 alpha t minus d by dt of ρ0 alpha t0. તો હવે જુઓ ρ0 એટલે પ્રારંભિક અવરોધકતા એ તો અચળ જ રહે એટલે આનું વિકલન અહીંયા શૂન્ય. અહીંયા ρ0 અચળ આલ્ફા અચળ એટલે t નું વિકલન 1 એટલે વિકલન થશે ρ0 આલ્ફા માઈનસ ρ0 અચળ આલ્ફા અચળ t0 પણ અચળ એનું વિકલન શૂન્ય થાય. પરિણામે અહીંયા આગળ તમને આ કિંમત આ રીતે મળે dρt/dt is equal to ρ0 આલ્ફા. આ એક અગત્યનું પરિણામ કે જે પરીક્ષક દાખલા માટે ઉપયોગમાં લે. એ તમને બે જુદા જુદા તત્વો આપે એનું મિશ્રણ બનાવે. આમાંથી એક માટે આલ્ફા ધન હોય બીજા માટે ઋણ હોય. એટલે એક માટે આલ્ફા ધન અને બીજા માટે આલ્ફા ઋણ આપે. હવે એમ કે આ મિશ્રણ એવી રીતે તૈયાર થાય છે કે જેથી મિશ્રણની અવરોધકતા તાપમાન સાથે બદલાતી નથી. એટલે કે અહીંયા મિશ્રણ જે થાય તૈયાર એ મિશ્રણની અવરોધકતા એ તાપમાન સાથે બદલાતી નથી. તો અમે એને શું કરેલું હોય કે બંનેની માટે આલ્ફાની કિંમત આપી, એકની પ્રારંભિક અવરોધકતા આપે, બીજાની પ્રારંભિક અવરોધકતા શોધવાનું કે. એટલે અવરોધકતા બદલાતી ન હોય તો એક તત્વની પ્રારંભિક અવરોધકતા આપે
એટલે એ આપી દઈએ અને બીજાની એટલે બીજા માટે એ પ્રારંભિક અવરોધકતા શોધવાનું પૂછે. આ સૂત્ર ઉપરથી પરીક્ષક આ પ્રકારના દાખલાઓ બનાવતો હોય છે અથવા તો એના ઉપરથી એ MCQ જેવા પ્રશ્નો તૈયાર કરતો હોય છે. એટલે એક કિંમત ઉપરથી તમે એ બીજા માટે અવરોધકતા કેટલી હોય પ્રારંભિક એ શોધી શકો. ચાલો તમારે શું કરવાનું કે પહેલા માટે અવરોધકતાનો ફેરફાર તાપમાન સાથે એટલે ρ01 α1, બીજા માટે તો ρ02 α2. જ્યારે મિશ્રણ માટે તો અહીંયા અવરોધકતા અચળ જ રહે છે. એનો અર્થ એ કે મિશ્રણ માટે આ અવરોધકતાના ફેરફારવાળો જે દર છે એટલે કે જે વિકલન છે એ શૂન્ય આવે. પરિણામે તમે લખી શકો કે α01 પછી એટલે માટે અહીંયા આગળ લખી શકાય કે માટે અહીંયા શું થાય તો કે મિશ્રણ માટે અવરોધકતા અચળ રહે એનો અર્થ એ કે d/t/dt બરાબર 0 થાય. અને માટે કહી શકાય કે આ બે તત્વો માટે હું લખી શકું કે ρ01 α1 બરાબર ρ02 α2. હવે તમને બંનેના આલ્ફાની કિંમતો આપી છે, એકની પ્રારંભિક અવરોધકતા આપી છે, તો બીજાની પ્રારંભિક અવરોધકતા તમે શોધી શકો. એટલે આ રીતે પરીક્ષક આ સૂત્રનો અહીંયા આગળ ઉપયોગ કરાવશે. ત્યાર પછી જોઈએ કે આ જે અવરોધકતા છે એ જુદા જુદા પદાર્થો માટે તાપમાન સાથે કઈ રીતે બદલાય છે. ઉદાહરણ તરીકે જો હું અહીંયા આગળ કોપર લઉં તો તાંબા માટે એ જે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ મળે એ આલેખ કંઈક આપણે આ પ્રકારનો મળે કે અહીંયા y અક્ષ ઉપર અવરોધકતા હોય, x અક્ષ ઉપર તાપમાન હોય. તો જેમ તાપમાન વધે એમ શરૂઆતમાં અવરોધકતાનો ફેરફાર એકદમ નહીવત હોય, પછી ધીરે ધીરે વધતું જાય. એટલે આ રીતે વક્ર મળે, પછી આગળ જતા લગભગ સુરેખ થાય. એટલે અવરોધકતામાં એ રીતે પછી કોપરમાં મોટા તાપમાને તાપમાન સાથે ફેરફાર મોટો થતો જાય. પણ આના બદલે જો અહીંયા આગળ નિક્રોમ જેવી મિશ્ર ધાતુ હોય, એટલે કે આમાં નિકલ, આયર્ન અને ક્રોમિયમ આ ત્રણ ધાતુઓનું મિશ્રણ તૈયાર કરે એટલે નિક્રોમ બને. તે નિક્રોમ જેવી મિશ્ર ધાતુમાં આપણે જોઈ શકીએ કે જે આલેખ છે એ આલેખ કંઈક આ પ્રકારે મળે કે લગભગ આ રીતે સુરેખ હોય. એટલે એની અંદર તમે જોઈ શકો કે એમાં તાપમાન સાથે અવરોધકતાના ફેરફારો એ બહુ નહીવત હોય. એટલે કે ફેરફારો અવગણ્ય હોય અને પરિણામે અહીંયા જે પેલા એટલે અહીંયા આપણે કહી શકીએ કે અહીં તાપમાન સાથે અવરોધકતાનો ફેરફાર એ ઘણો નાનો છે, એટલે કે અવગણ્ય છે. અને માટે જે વાયર બાઉન્ડ અવરોધકો તૈયાર કરવાના હોય એ તૈયાર કરવા માટે આનો ઉપયોગ થાય. આની અંદર બીજા પણ મિશ્ર ધાતુઓ તમને મળે
એટલે કે આ નિક્રોમ ઉપરાંત આપણે બીજી જે મિશ્ર ધાતુ છે એ મેંગેનીઝ, ત્યાર પછી ટંગસ્ટન, અને કોન્સ્ટન્ટન આના જેવી મિશ્ર ધાતુઓ પણ વપરાય. આ બધાની મદદથી આપણે વાયર બાઉન્ડ અવરોધો તૈયાર કરી શકીએ. એટલે પરિણામે એને કારણે ત્યાં એ જે અવરોધની કિંમત છે તાપમાન સાથે નહીવત પ્રમાણમાં બદલાતી હોય. ઉદાહરણ તરીકે તમે ફિઝિક્સની લેબોરેટરીમાં જે પેલા રિયોસ્ટેટ જુઓ છો, ચાલ અવરોધો, તો એ ચાલ અવરોધ બનાવવા માટે આ પ્રકારની મિશ્ર ધાતુઓના તારને પેલા સિરેમિકના નળાકાર ઉપર વીંટાળી, પાસે વીંટાળી અને રિયોસ્ટેટ તૈયાર કરેલા હોય એટલે એ તમને જુદી જુદી રેન્જના અવરોધ ધરાવતા રિયોસ્ટેટ મળી શકે. અને એવા રિયોસ્ટેટના એ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તાપમાન ભલે બદલાતું હોય પણ એ તાપમાનના ફેરફાર સાથે એની અવરોધકતાનો ફેરફાર નહીવત પ્રમાણમાં હોય અને માટે એના અવરોધની અંદર પણ નહીવત ફેરફારો થતા હોય એટલે એનો ઉપયોગ ત્યાં થાય. આ ઉપરાંત જો આપણી પાસે અર્ધવાહક તત્વ હોય એટલે કે અહીંયા સિલિકોન કે જર્મેનિયમ આના જેવા તત્વો કે જેને કેમિસ્ટ્રીમાં તમે અર્ધ ધાતુ તત્વો કહો છો. એટલે આ તત્વોના અમુક ગુણધર્મો એ તમને ધાતુ તત્વના ગુણધર્મ જેવા મળે તો અમુક ગુણધર્મો એ અધાતુ તત્વના ગુણધર્મ જેવા મળે. તે રીતે વિદ્યુતની દ્રષ્ટિએ પણ જુઓ તો આવા તત્વોના એ અવરોધો છે ધાતુઓના અવરોધ કરતા ઓછા પણ અધાતુઓના અવરોધ કરતા વધારે હોય. એટલે ધાતુઓ જે છે એના અવરોધ કરતા ઓછા પણ અધાતુઓ છે એ તે એકદમ વધારે અવરોધ છે. એટલે સાદી ધાતુ કરતા એનો અવરોધ કંઈક વધારે પણ અધાતુ કરતા ઓછો. એટલે આવા બધા વાહકોને અર્ધવાહકો કહેવાય. તો આવા અર્ધવાહકોના કિસ્સામાં જે એનું સ્ફટિક બંધારણ હોય છે એ આપણે આગળ જતા ભણીશું કે આવા સિલિકોન કે જર્મેનિયમ જેવા પદાર્થમાં જ્યારે પણ સ્ફટિક બંધારણ થાય ત્યારે ત્યાં પાસેના બે સિલિકોન અથવા તો બે પેલા જર્મેનિયમ પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાય. એટલે કે એ સ્ફટિકમાં તમે જોશો તો એ સિલિકોન કે જર્મેનિયમ એ આવર્ત કોષ્ટકના ચોથા સમૂહના તત્વો છે અને ચોથા સમૂહના તત્વો છે એટલે એમની પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 4. પરિણામે એ 4 ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે. એટલે આનું સ્ફટિક બંધારણ થાય ત્યારે કોઈ પણ એક સિલિકોન પરમાણુ એ આસપાસના 4 પડોશી સિલિકોન પરમાણુઓ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એક સહસંયોજક બંધ બનાવે. કેમિસ્ટ્રીમાં તમે જુદા જુદા પ્રકારના રાસાયણિક બંધમાં આવા સહસંયોજક બંધ ભણશો કે જેમાં આ બે પરમાણુઓ sp3 સંકર કક્ષક તૈયાર કરે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અને સહસંયોજક બંધ બને. તો હવે જ્યારે તમે 0 કેલ્વિન તાપમાન લો, નિરપેક્ષ શૂન્ય તાપમાન, ત્યારે આ સિલિકોનના સ્ફટિકમાં બધા જ પરમાણુઓના બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન એ સહસંયોજક બંધમાં બંધાયેલા હોય. પણ જ્યારે એને તમે ઓરડાના તાપમાને લાવો એટલે તાપમાન વધે એટલે પેલા પરમાણુઓના અને ઇલેક્ટ્રોનના ઊર્જા પ્રાપ્ત થાય. પરિણામે આવે કે પરમાણુઓના દોલનો વધે, ઇલેક્ટ્રોનની પણ ગતિ ઊર્જા વધે. એટલે અમુક પરમાણુના બંધમાંથી
ઇલેક્ટ્રોન છૂટા પડે, એટલે આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને જે બંધમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે ત્યાં એક ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડે, એ ખાલી જગ્યાને આપણે હોલ અથવા છિદ્ર કહીશું. હવે અહીંયા શું થાય કે આવા પદાર્થોમાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે આ અર્ધવાહકને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય. એટલે મુક્ત ઇલેક્ટ્રોન તો વિદ્યુત વહન આપે જ છે, પણ ઉપરાંત એ વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે બીજા અમુક સહસંયોજક બંધમાં ભંગાણ પડે, એટલે બીજા કંઈક વધારાના ઇલેક્ટ્રોન મુક્ત થાય. એ વિદ્યુત ક્ષેત્રને લીધે મુક્ત થતા ઇલેક્ટ્રોનને આપણે નામ આપીશું બંધિત ઇલેક્ટ્રોન. અને બંધિત ઇલેક્ટ્રોન પણ ત્યાં વિદ્યુત વહન આપે. તો આ જે વિદ્યુત વહન થતું હોય એ આપણને આ રીતે બે પ્રકારના ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત વહન મળે, મુક્ત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન. એ આપણે આગળ ભવિષ્યમાં ભણીશું કે બંધિત ઇલેક્ટ્રોનના વહનને હોલના વહન વડે ગણતરીમાં લેવામાં આવે. હવે આપણો અહીંયા પ્રશ્ન એ છે કે હું જ્યારે અર્ધવાહકના તાપમાનમાં વધારો કરું, અમુક પ્રમાણમાં તાપમાન વધારું, ત્યાં સુધી એ અર્ધવાહકની અંદર વધુને વધુ સહસંયોજક બંધ તૂટતા જાય. અને વધુને વધુ સહસંયોજક બંધ તૂટે તો એમાં આ વિદ્યુતભાર વાહકો એટલે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યાઓ વધતી જાય. અને જેમ એ સંખ્યા વધે એમ એ વિદ્યુત પ્રવાહમાં વધારો થતો જાય આપેલા વોલ્ટેજે, એટલે એ વખતે અવરોધ ઘટતો જાય, પરિણામે એની અવરોધકતા પણ ઘટે. એટલે આવા અર્ધવાહકના કિસ્સામાં એ આપણે આમ જોઈ શકીએ કે અહીંયા આગળ આ x અક્ષ ઉપર તાપમાન હોય, y અક્ષ ઉપર અવરોધકતા હોય, તો એના આલેખો કંઈક આ પ્રકારે. એટલે આવા જુદા જુદા તત્વો માટે અવરોધકતા અને તાપમાન વચ્ચેના સંબંધો મળે. તો આ જે સંબંધો છે એ આપણા માટે અગત્યના સંબંધો થયા. જો આના પરથી તમને પરીક્ષક એ પણ પૂછી શકે, પહેલી એક વાત કે આ વાયર બાઉન્ડ અવરોધો તૈયાર કરવા માટે નિક્રોમ કે ટંગસ્ટન કે મેંગેનીઝ જેવી ધાતુઓ શા માટે વપરાય છે? તો આનો આન્સર શું આવી શકે કે આ બધી ધાતુઓમાં અવરોધકતામાં તાપમાન સાથે થતો ફેરફાર એ અવગણ્ય હોય છે. એટલે કે એના અવરોધો તાપમાન સાથે લગભગ અચળ જળવાય છે, અને માટે એ વાયર બાઉન્ડ અવરોધકો તૈયાર કરવા માટે આ બધી મિશ્ર ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે અર્ધવાહક માટે પૂછી શકે કે તાપમાન વધે એમ અર્ધવાહકની અવરોધકતામાં કયા પ્રકારના ફેરફાર થાય? તો જેમ તાપમાન વધે એમ અર્ધવાહકની અવરોધકતામાં ઘટાડો થાય. અને એ ઘટાડો થવાનું કારણ આપણે શું આપી શકીએ કે તાપમાન વધવા સાથે વધુને વધુ સહસંયોજક બંધ તૂટતા જાય, એટલે વિદ્યુતભાર વાહકોની સંખ્યા વધે, એટલે પ્રવાહમાં વધારો થાય. એનો અર્થ એ કે અવરોધકતામાં ઘટાડો થાય. પણ આ અમુક તાપમાન સુધી જ આવી ઘટના બને, કારણ કે અમુક ચોક્કસ તાપમાન કરતા વધારે ઊંચા તાપમાને જઈએ તો આ અર્ધવાહકની અંદર લગભગ બધા જ સહસંયોજક બંધ તૂટી પડે. અને જે બધા જ સહસંયોજક બંધ તૂટી પડે એટલે મોટા ભાગના બંધ તૂટી પડે તો એનું આખું જે સ્ફટિક બંધારણ છે એ પડી ભાંગે. અને આવા વિશિષ્ટ પ્રકારના સ્ફટિક બંધારણને કારણે એ અર્ધવાહક તરીકેનો ગુણધર્મ ધરાવે છે. એટલે એ બંધારણનું અસ્તિત્વ ન રહે તો એ અર્ધવાહક તરીકેની લાક્ષણિકતા ગુમાવી. તો આ આજના આપણા લેક્ચરની અંદર આપણે જોયું કે જુદા જુદા તત્વો માટે અવરોધકતા અને તાપમાન વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય. આ જે સંબંધ છે આપણો પ્રાયોગિક સંબંધ છે. જે રીતે આ પહેલો સંબંધ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે અવરોધકતા બરાબર એમઓ પણ એની સ્ટેટ આવો,
તો એ આપણે સૈદ્ધાંતિક રીતે સૂત્ર તારવીને બતાવી શકતા હતા અને એમાં કહી શકતા હતા કે તાપમાન વધે એમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધવાથી એની ઝડપ વધે એટલે રિલેક્સેશન સમય એટલે કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ઘટે, પરિણામે અવરોધકતા વધે. જ્યારે આ બીજો સંબંધ એ પ્રાયોગિક સંબંધ છે કે જે પ્રાયોગિક રીતે મળેલો સંબંધ, આ સંબંધનું સૂત્ર આપણે તારવતા નથી, સીધું સ્વીકારી લઈએ છીએ અને એ સૂત્ર આપણને મળે ρT = ρ0 1 + આલ્ફા t - t0, જ્યાં ρT એટલે t તાપમાને અવરોધકતા, ρ0 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો પ્રારંભિક તાપમાન t0 હોય ત્યારે અવરોધકતા, આલ્ફા એટલે એના અવરોધકતાનું તાપમાન ગુણાય અને અહીંયા t0 એટલે એનું પ્રારંભિક તાપમાન. એના ઉપરથી આપણે જોઈ શકીએ કે એના તાપમાનના ફેરફારનો દર તાપમાન સાથે અવરોધકતાના ફેરફારનો દર એટલે કે dρt/dt બરાબર આલ્ફા ρ0 આલ્ફા મળે. ચાલો એ સૂત્ર ઉપરથી એનો ઉપયોગ પરીક્ષક શું કરે છે, કંઈક આવા દાખલા બનાવવા માટે કરે કે બે જુદા જુદા તત્વોનું મિશ્રણમાંથી એક વાહક તૈયાર કરે. એક તત્વના આલ્ફા ઋણ હોય, એકનો ધન હોય. એક માટે તમને અહીંયા પ્રારંભિક અવરોધકતા આપી દે, બીજાની પ્રારંભિક અવરોધકતા શોધવાનું પૂછે, સાથે એક કન્ડિશન આપે કે તાપમાન સાથે મિશ્રણની અવરોધકતા બદલાતી નથી. તો કઈ રીતે આ પ્રારંભિક અવરોધકતા એક તત્વની શોધવી હોય તો શોધી શકાય એ આપણે જોઈ ગયા. એ જ પ્રમાણે આ બંને વચ્ચેના સંબંધો એટલે અવરોધકતા અને તાપમાનનો સંબંધ એ જુદા જુદા તત્વો માટે, દાખલા તરીકે તાંબા જેવા શુદ્ધ ધાતુ તત્વો માટે જોઈએ તો આ પ્રકારે મળે કે શરૂઆતમાં તાપમાન ઓછું હોય ત્યારે અવરોધકતાનો વધારો એ પ્રમાણમાં નહીવત હોય, પણ પછી જેમ જેમ તાપમાન વધે ને વધારો મોટો થતો જાય. નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓ હોય તેમાં એ તાપમાન સાથે અવરોધકતાનો ફેરફાર અવગણ્ય હોય અથવા નહીવત પ્રમાણમાં હોય, પરિણામે આવી ધાતુ માટે એનો ઉપયોગ આપણે વાયર બાઉન્ડ અવરોધકો તૈયાર કરવામાં કરીએ. અને છેલ્લે અર્ધવાહકોના કિસ્સામાં આપણે જોઈ ગયા કે એમાં અવરોધકતા કેવી રીતે તાપમાન સાથે ઘટે છે અને શા માટે ઘટે છે. આ આપણે આજના લેક્ચરમાં જોયું. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આ અવરોધકોના જુદા જુદા સંયોજનો એટલે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વગેરેની વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય.